હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું P4 ફિઝિક્સ એજ્યુકેશનમાં ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિ. તો આજે આપણે જોઈશું કે સાર્થક અંકો એટલે કે શું. સાર્થક અંકો એટલે કે ઇંગ્લિશમાં એને સિગ્નિફિકન્ટ ફિગર્સ કહેવાય. તો સાર્થક અંકો એટલે શું? તો સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ માપન દર્શાવતા હોઈએ તો આપણે જે બી માપ લીધું હોય તેને એક સંખ્યાના રૂપમાં લખતા હોઈએ, જેમાંથી તેમાં જે સંખ્યા હોય તો એ પોઈન્ટમાં પણ જવાબ હોઈ શકે છે. તેમાં વિશ્વસનીય અંક અને અચોક્કસ અંકનો પણ સમાવેશ થાય છે. તો વિશ્વસનીય અને અચોક્કસ અંક શું છે તો અહીં નીચે મેં દર્શાવ્યું છે કે વિશ્વસનીય અને સૌથી પહેલાં તો સાર્થક અંક એટલે કે શું. તો વિશ્વસનીય અંક અને પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંકો કહે છે. હવે આપણે જોઈએ કે વિશ્વસનીય અંક કયા છે અને અચોક્કસ અંક કયા છે. આપણે ઉદાહરણ લઈએ કે સાદા લોલકનો ધારો કે આવતકાળ છે 1.62 સેકન્ડ, તો 1.62. તો એમાં જે 1.6 છે એ ચોક્કસ નંબર છે આપણે માપીએ તો સીધો એ 1.6 દર્શાવે એટલે કે ચોક્કસ છે. અને જે 6 પછીનો જે લાસ્ટમાં જે 2 છે એ અચોક્કસ છે. તો હવે આપણે જોઈએ કે ચોક્કસ કઈ રીતે છે અને અચોક્કસ કઈ રીતે છે. ધારો કે આપણી પાસે આવી રીતે એક સ્કેલ છે. તો સ્કેલમાં આપણે જોઈ શકીએ છીએ કે 0થી 1ની વચ્ચે 10 કાપા છે, એટલે એવા કે નાના નાના 10 કાપા છે. તો આપણે સ્કેલથી પોઈન્ટ પછી એક ડિજિટ સુધી આપણે માપી શકીએ, એટલે કે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ છે કે પોઈન્ટ પછી એક ડિજિટ સુધી તે માપી શકે, એટલે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ છે 0.1 સેન્ટીમીટર. હવે ધારો કે આપણી પાસે એક આવો સળિયો છે, આપણે તો એની લંબાઈ માપવી છે, તો એને 0 સ્કેલના 0 પોઈન્ટ પર મૂકી દઈએ અને પછી એનું માપ કરીએ. અહીંયા માપ આવે છે તો આપણે ધારો કે એ 1.6 આવે છે કે લંબાઈ છે ભાઈ, કે જે સળિયો છે તેની લંબાઈ છે L બરાબર 1.6 સેન્ટીમીટર. આ માપ જે આપણે કર્યું તે સ્કેલથી કર્યું છે. ધારો કે આપણે અહીંયા જે માપ કર્યું તે આપને 1.6 દેખાય છે, પણ 1.6થી થોડુંક ઉપર છે, આપણે એ માપ સ્કેલથી નહીં માપી શકીએ. 1.6થી થોડુંક ઉપર છે અને 1.7થી ઓછું છે, એટલે મતલબ 1.6 અને 1.7ની વચ્ચે કે થોડું આસપાસમાં છે. તો આપણે એ માપ આપણે સ્કેલથી નહીં માપી શકીએ, કેમ કે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર એટલે પોઈન્ટ પછી એક ડિજિટ સુધીનું માપ દર્શાવે છે. તો એવા માપ માટે આપણે વર્નિયર કેલિપર્સ ઉપયોગ કરીએ, કેમ કે એની લઘુત્તમ માપ શક્તિ પોઈન્ટ પછી 2 ડિજિટની 0.001 સેન્ટીમીટર એટલે કે પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી માપે. હવે ધારો કે આપણે વર્નિયર કેલિપર્સથી આ જ તે સળિયાની માપન કર્યું, તો એમાં આપણે લંબાઈ મળે છે કે 1.67 સેન્ટીમીટર. તો પહેલાં આપણે મળી હતી 1.6 સેન્ટીમીટર અને બીજી વાર મળી આપણે જ્યારે વર્નિયર કેલિપર્સથી માપ્યું ત્યારે મળી આપણે 1.67. તો અહીંયા જે 1.6 છે એ ચોક્કસ માપ છે, અને અહીંયા જે આપણે 1.67 લખ્યું તેમાંથી જે 1.6 છે એ ચોક્કસ છે, અને આ જે 7 આવ્યો પાછળ 67નો જે 7 છે એ અચોક્કસ છે. એટલું તો આપણે સાર્થક અંકની વ્યાખ્યા ટૂંકમાં આપણે બોલીએ તો આ રીતે થાય કે જ્યારે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં કે ગમે એક માપ દર્શાવશે, આખી સંખ્યા છે, ધારો કે L બરાબર આપણે 1.67 સેન્ટીમીટર લીધું, તો એ એક માપ દર્શાવતી સંખ્યા છે. એમાં જ્યારે કોઈ માપ દર્શાવતી એક સંખ્યામાં ચોકચાઈપૂર્વકના અંકો ઉપરાંત, એટલે કે આ જે 1.6 છે એ ચોક્કસ અંક છે, તો એ અંક ઉપરાંત એક અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને, તો અહીંયા 1.6 છે એ ચોક્કસ અને 7 છે એ અચોક્કસ છે. તો આ જે અચોક્કસ અંક સાથે આપણે 1.6 લખ્યું, તો આ સંખ્યા આખી છે એ સાર્થક સંખ્યા કહેવાય આ સંખ્યાને. અને તેના જે અંકો છે કે 1 છે, 6 છે, 7 છે, તેને સાર્થક અંકો કહેવામાં આવે છે. ફરીથી જોઈએ કે જ્યારે માપ દર્શાવતી કોઈ એક સંખ્યા, ધારો કે આ છે માપ દર્શાવતી એક સંખ્યા 1.67 છે, સંખ્યામાં ચોક્કસ અંકો ઉપરાંત એક અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને, ચોક્કસ અંક 1.6 અને અચોક્કસ એટલે 7 એ અચોક્કસ છે. તો અચોક્કસ અંક સાથે લખાતી સંખ્યા એ આખી સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીશું. અને જે
એની અંદર જે અંકો છે, સાર્થક સંખ્યા છે, તેમાં જે અંકો છે તે અંકોને આપણે સાર્થક અંકો કહીશું. આ જે 1, 6 ને 7 એ સાર્થક અંકો થાય આપણા. ગઈકાલે આપણે જોયું હતું કે ચોકસાઈ અને સચોટતા તે બે વસ્તુ આપણે જોયેલી હતી. તો ચોકસાઈ એટલે એવું હતું કે આપણે જે સાચી વેલ્યુ છે, આપણું માપન જે છે એ સાચી વેલ્યુની કેટલી નજીક છે તેને આપણે ચોકસાઈ કહેતા હતા. અને સચોટતા એટલે એવું હતું કે આપણે જે માપન કર્યું છે તે કેટલી સીમા સુધી, કેટલી લિમિટ સુધી, એટલે કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ સુધી એ લઈને લિમિટ દર્શાવે. એટલે કે એ જ સચોટતા એ કેટલા લિમિટ સુધી આપણે માપ્યું છે તો એને સચોટતા કહેતા હતા. આપણે જે માપન કર્યું તે કેટલી લિમિટ સુધી આપણે માપન કર્યું છે તો એ સચોટતા કહેતા હતા. અને કાલે જ જોયેલું કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ સુધી માપી શકે તો એ એક સાધનની લઘુત્તમ માપશક્તિ પર આધાર રાખે. એટલે કે સચોટતા જે છે તે સાધનની લઘુત્તમ માપશક્તિ પર આધાર રાખે. એટલે અહીંયા પણ આપણે એ જ જોયું કે અહીંયા 1.6 હતો. 1.6 જે છે 1.6 છે, અહીંયા જે 1.6 છે એ ચોક્કસ છે. એટલે આ માપ છે એ આપણે ચોકસાઈ દર્શાવે છે. અને 1.67 લખ્યું તો એ આપણને સચોટતા દેખાડે છે. એટલે કે સાર્થક અંક માપનની સચોટતા દર્શાવે છે. કેમ કે આપણે જોયું સાર્થક સચોટતા એટલે કે કેટલા લિમિટ સુધી આપણે માપ્યું છે. તો આપણે અહીંયા 0.01ની લિમિટ સુધી, એટલે પોઈન્ટ પછી 2 લીધા છે આપણે ડિજિટ. તો એ સાર્થક અંક માપનની સચોટતા દર્શાવે છે, જે સાધનની લઘુત્તમ માપશક્તિ પર આધાર રાખે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે કે કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરાવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. તો આપણે જોઈએ કે આ વાક્ય શું કહેવા માંગે છે. તો મેં ઉદાહરણ તરીકે અહીંયા એલ બરાબર 2.308 સેન્ટીમીટર લીધેલું છે, બરાબર. તો આમાં 4 સાર્થક અંકો છે. એ કયા અંકો સાર્થક અંકો છે, સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવાના તે આગળની સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે. પણ અત્યારે જે મેં નંબર લીધો છે કે 2.308 સેન્ટીમીટર, તેમાં 4 સાર્થક અંકો છે. તો આ જે મેં લીધેલું છે લંબાઈ તે સેન્ટીમીટરમાં છે. હવે હું લંબાઈને એમએમમાં કન્વર્ટ કરું તો આપણે જોયેલું હતું કે સેન્ટીમાંથી એમએમમાં મિલીમાં જવું છે તો જેમાં ફેરવવાનું એની વડે ભાંગવી. તો અહીંયા મેં કર્યું છે કે 10 ની -2 ભાંગે 10 ની -3. તો મારે આ 2.308 સેન્ટીમીટરને એમએમમાં ફેરવવું હોય તો એને 10 વડે ગુણવું પડે. એટલે કે 23.08 mm થાય. 2.308 સેન્ટીમીટર બરાબર 23.08 mm થાય. તો સેન્ટીમીટરમાં જ્યારે લખેલું હતું બરાબર છે ત્યારે 4 સાર્થક અંકો હતા, ત્યારે એનો એકમ હતો સેન્ટીમીટર. પછી જ્યારે મેં એમએમમાં લખ્યું ત્યારે પણ એમાં 4 જ સાર્થક અંકો રહે છે અને એકમ એમએમ છે. એટલે કે એનો મતલબ એવો છે કે કોઈ માપન એટલે કે આ વેલ્યુ એને જુદા જુદા એકમોમાં પરાવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એટલે આપણે આ વેલ્યુને એકને સેમીમાં લખીએ, એકને એમએમમાં લખીએ, પણ બેમાં સાર્થક અંકોની સંખ્યા 4 જ છે. એવી જ રીતે નેક્સ્ટ પોઈન્ટ છે કે હવે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. કે આપણે કોઈ પણ વેલ્યુ આપેલી છે તેમાં સાર્થક અંકો કેટલા છે એ કઈ રીતે નક્કી કરવા. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે બધા શૂન્યતર અંકો સાર્થક અંકો. શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકો. જેટલા પણ શૂન્ય સિવાયના અંકો છે એ બધા સાર્થક અંકો છે. શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક અંકો છે. જેમ કે મેં અહીંયા લખેલું છે 310 હોય કે 21 હોય કે 1,10,000, તો એમાં જેટલા પણ શૂન્ય સિવાયના અંકો છે એટલે કે પહેલું 310 છે એમાં 3 અને 1 એ 2 સાર્થક અંકો છે. બીજા 21 છે તેમાં 2 અને 1 એ 2 સાર્થક અંકો છે. નેક્સ્ટ 1,10,000 છે તેમાં પહેલા બે જે 1 છે 1 એ બંને સાર્થક અંકો છે. હવે પાછળના 0 સાર્થક નથી કેમ કે શૂન્ય છે. અહીંયા આપણે પહેલો મુદ્દો હતો બધા શૂન્યતર અંકો સાર્થક અંકો છે, બરાબર. હવે સેકન્ડ પોઈન્ટ છે કે સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય એટલે કે પોઈન્ટમાં સંખ્યા આપેલી હોય કે 10.508 એમ નીચે લખેલું છે તો એ દશાંશ ચિહ્ન છે. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય, એટલે કે 10.508 લખ્યું એની જગ્યાએ 105.08 લખેલું હોય તો પણ ચાલે, પણ પોઈન્ટ ગમે ત્યાં હોય. બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા બધા જ અંકો શૂન્યાંકો સાર્થક અંકો છે. મતલબ કે આ કહેવા શું માગે, જો અહીંયા મેં 10.508 લખેલું બરાબર છે.
તો હવે પોઈન્ટ તો કોઈ પણ જગ્યાએ હોય, 1.05 લખેલું હોય, 105.08 લખ્યું હોય, 1050.08 લખ્યું હોય તો બી ચાલે. તો અહીંયા કહેવા શું માગે કે બે ગમે એવા શૂન્ય સિવાયના અંકો, એટલે પહેલો અને છેલ્લો આપણે લઈ લીધો. અત્યારે અહીંયા આપણી પાસે પહેલો અને છેલ્લો બંને શૂન્ય સિવાયના અંકો છે. કોઈ વાર એવું પણ બને કે છેલ્લો અંક શૂન્ય સિવાય મતલબ શૂન્ય હોય, તો એનું આપણે આગળના મુદ્દામાં જોઈશું. તો અહીંયા શું લખેલું છે કે જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય, બે શૂન્ય સિવાયના અંકો, આપણે આ જે 10.508માં બે શૂન્ય સિવાયના અંકો 1 અને 8 છે, વચ્ચે આવેલા બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. એટલે કે 1 અને 8 આવેલ વચ્ચે આવ્યા છે જે કે 0, 5, 0 એ બધા સાર્થક અંકો છે. એટલે કે આમાં આ જે રકમ વેલ્યુ આપેલી છે તેમાં 1, 0, 5, 0, 8 એમ મળીને કુલ સાર્થક અંકોની સંખ્યા 5 છે. હવે નેક્સ્ટ ટોપિક છે કે જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકો સાર્થક નથી. તો અહીંયા મેં નીચે એક ઉદાહરણ આપ્યું છે, આ વાક્યને આપણે સમજીએ કઈ રીતે હોય છે. તો નીચે એક ઉદાહરણ આપેલું છે કે 0.002308 એટલે કે આ સંખ્યા 1 કરતાં નાની છે. મેં અહીંયા નીચે લખીને દર્શાવ્યું છે કે એક સંખ્યા 1 કરતાં નાની છે. તો હવે આપણે આ નિયમ પ્રમાણે જોઈએ કે દશાંશ ચિહ્નની જમણી તરફના, એટલે દશાંશ ચિહ્નની જમણી તરફના એટલે કે 002308 પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના. પ્રથમ શૂન્યતર અંક એટલે કે જે પ્રથમ એવો અંક કે જે દશાંશ ચિહ્નની જમણી બાજુ છે અને શૂન્ય અંક નથી. તો 20 પછી જે 00 પછી જે 2 લખેલો છે 2308માં જે 2 એ દશાંશ ચિહ્નની જમણી તરફનો પ્રથમ શૂન્યતર અંક છે, તો તેની ડાબી તરફના અંકો સાર્થક નથી. એટલે કે જે આગળ 0.00 આપેલા છે એ સાર્થક અંકો નથી, પાછળના જે 2, 3, 0, 8 આપ્યા છે એ સાર્થક અંકો છે. ફરીથી જોઈએ કે સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના જે અંકો હોય એ સાર્થક અંકો નથી. બરાબર છે, એનું ઉદાહરણ પણ નીચે મેં દર્શાવ્યું છે. હવે ચોથો પોઈન્ટ છે કે દશાંશ ચિહ્ન સિવાયની એટલે કે એવી સંખ્યા કે જેમાં દશાંશ ચિહ્ન નથી, અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક નથી. એટલે કે અહીં નીચે જો મેં ઉદાહરણ આપ્યું છે કે 310, તો એમાં દશાંશ ચિહ્ન નથી. આ જે સંખ્યા મેં લખી એમાં દશાંશ ચિહ્ન નથી. તો એનો અંતિમ શૂન્યતર અંક, અંતિમ શૂન્યતર એટલે કે છેલ્લો એવો અંક કે જે શૂન્ય નથી. તો આમાં છેલ્લો અંક છે 1, એક એવો અંક છે કે જો શૂન્ય નથી. તો એકની જમણી તરફ જેટલા પણ શૂન્ય, જમણી તરફના જેટલા પણ શૂન્ય હોય એ બધા સાર્થક અંકો નથી. એટલે કે 310 હોય એમાં કોઈ પણ આપણને દશાંશ ચિહ્ન આપવામાં આવ્યું નથી. તો 310 છે, તેમાં જોવાનું કે છેલ્લો શૂન્યતર અંક કયો છે, તો અહીંયા 1 છે. તો એની જમણી તરફના જેટલા પણ શૂન્ય હોય, શૂન્ય એ બધા સાર્થક અંકો નથી. પાંચમો મુદ્દો છે કે હવે દશાંશ ચિહ્નવાળી સંખ્યા આપી છે આપણને, એમાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. જુઓ તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે 3.500. તો અહીંયા આપ્યું છે કે દશાંશ ચિહ્ન, પહેલું તો આપણું પાંચમા મુદ્દામાં હતું કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા એટલે કે 3.5 એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે. એમાં અંતિમ શૂન્યતર અંક જોવાનો. તો 3 એ શૂન્યતર અંક છે, 5 એ શૂન્યતર છે, 0 એ પાછો શૂન્ય છે, એટલે 5 એ અંતિમ શૂન્યતર અંક છે. તો તેની પછીના જેટલા પણ શૂન્ય હોય એ બધા સાર્થક અંકો છે. બરાબર. એવી જ રીતે અહીંયા આના પેરેલલમાં એક બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો 0.06900. તો અહીંયા પહેલાં તો સૌથી પહેલાં એ જોવાનું કે આ 1 કરતાં નાની છે સંખ્યા. એટલે આપણે એક નિયમ જોયો તો ઉપર કે એક કરતાં સંખ્યા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. તો અહીંયા જોઈએ કે 0.06900 છે, 1 કરતાં નાની સંખ્યા છે. તો દશાંશ ચિહ્ન એની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકો સાર્થક નથી. એટલે કે 0.0 એ સાર્થક નથી અને 6900 એ સાર્થક અંકો છે. હવે થર્ડ ટોપિક છે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકો.
તો એ કઈ રીતે જ્યારે આપણે બે બે વેલ્યુ આપવામાં આવેલી હવે એને સરવાળો કરવાનો કીધો તો એમાં સાર્થક અંકો આપણે કઈ રીતે કયા નિયમોને અનુસરીને નક્કી કરવાના તો એ બાબતે થોડું આપણે જોઈએ કે કયા નિયમો છે। તો સૌથી પહેલાં જોઈએ સરવાળા બાદબાકી માટે। તો સૌથી પહેલાં સરવાળા બાદબાકીના સાર્થક અંકો માટે સૌથી પહેલો નિયમ છે કે જો આપેલ સાર્થક અંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે દશાંશ ચિહ્ન ન હોય, આખો વોલ નંબર એટલે કે આખો નંબર આપવામાં આવેલો છે કોઈ પણ દશાંશ ચિહ્ન વગર, તો સરવાળા બાદબાકી સામાન્ય રીત મુજબ કરવા એટલે આપણે જે રીતે કરતા હોઈએ નોર્મલી એને સરવાળા બાદબાકી કરી નાખવાના જ્યારે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય ત્યારે। હવે બીજો મુદ્દો છે કે આપને જે સંખ્યા આપવામાં આવેલી છે એ સંખ્યામાં બે કે ત્રણ ચાર અલગ વેલ્યુ આપવામાં આવેલી હોય, બરાબર છે। માની લો કે ત્રણ વેલ્યુ આપને આપવામાં આવેલી છે, તો એ સંખ્યા જે ત્રણ સંખ્યા છે તો એ સંખ્યામાંથી દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક સંખ્યા હોય તો આપને જે એનો સરવાળો અથવા બાદબાકી કરવાથી જે જવાબ મળે છે તેમાં પણ તે લઘુત્તમ સાર્થક અંકોનો જ સમાવેશ કરવાનો। એટલે કે આપને આપેલું હોય કે ત્રણ સંખ્યા આપી છે, એકમાં પોઈન્ટ પછી બે ડિજિટ છે, મતલબ એકમાં ત્રણ સાર્થક અંકો છે, એકમાં પોઈન્ટ પછી એક સાર્થક અંક છે, એકમાં પોઈન્ટ પછી બે છે અને એકમાં પોઈન્ટ પછી ત્રણ સાર્થક અંક છે। તો આપણે જવાબ જ્યારે એનો કેલ્ક્યુલેટરમાં આપણે એને કેલ્ક્યુલેટ કરશું તો આપણે જે જવાબ મળશે ને એમાં પોઈન્ટ પછી ત્રણ સાર્થક અંકો આવશે। આપણે શું આમાં લઘુત્તમ જે સંખ્યામાં લઘુત્તમ પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંકો હોય તો એટલા સાર્થક અંકોનો જ જવાબમાં સમાવેશ કરવાનો। તો આપણે પહેલું એક્ઝામ્પલ હતું એમાં પોઈન્ટ પછી આપણે એક સાર્થક અંકનો જોયેલું હતું, તો અહીંયા જે જવાબ આવશે તેને પોઈન્ટ પછી એક સાર્થક અંક જ હોવો જોઈએ। એટલે કે એનો નિયમ છે કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા અને બાદબાકીથી મળતા પરિણામમાં હોવા જોઈએ, બરાબર છે। હવે જોઈએ આપણે કે ગુણાકાર અને ભાગાકારમાં આપણે સાર્થક અંકો જોઈએ તો એમાં પણ થોડું સિમિલર છે સરવાળા બાદબાકીની જેમ, થોડું સિમિલર છે। તો ગુણાકાર ભાગાકારમાં જોઈએ કે આપણે આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ જે સંખ્યામાં પોઈન્ટ પછી કે એવું નથી કીધું, આખી સંખ્યાના સાર્થક અંકો જોવાના। સરવાળા બાદબાકી તેમાં આપણે શું જોયું હતું કે પોઈન્ટ પછી કેટલા લઘુત્તમ સાર્થક અંકો જોવાના હતા, અહીંયા આખી સંખ્યાના લઘુત્તમ સાર્થક અંકો જોવાના છે। તો નિયમ આ પ્રમાણે છે કે આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકાર ભાગાકારથી મળતા પરિણામમાં હોવા જોઈએ। તો એનું એક આપણે ઉદાહરણ લઈને આપણે એક સમજીએ કે ધારો કે આપણે એક દળ આપેલું છે અને કદ આપેલું છે, તો દળ છે તો એ આપ્યું છે 4.237, તો આમાં 4 સાર્થક અંકો છે અને કદ આપ્યું છે તે 2.51 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 3 સાર્થક અંકો છે। હવે આપણે ઘનતા શોધવાનું કીધું છે, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય, તો દળની વેલ્યુ મૂકી કદની વેલ્યુ મૂકી તો આપને જે જવાબ મળે છે એ 1.688 મળે છે। તો હવે આપણે અહીંયા જોવાનું કે આપને જે બે વેલ્યુ આપવામાં આવેલી છે દળ અને કદની, તો એમાં ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે, તો આપણે દળમાં જોઈએ તો 4 છે અને કદમાં જોઈએ તો 3 છે, તો ઓછામાં ઓછા સાર્થક અંકો 3 છે, તો આપણે જવાબમાં પણ 3 જ સાર્થક અંકો હોવા જોઈએ। તો આપણે જો 1.688 એવો જવાબ લખીએ તો સાર્થક અંકોની સંખ્યા 4 થઈ જાય અને આપણે જોઈએ છે 3 જ અંકો, કેમ કે લઘુત્તમ સાર્થક અંકો આપણે જે વેલ્યુ આપી છે એમાં 3 છે, એટલે કે આપણે 1.688 ને 1.69 લખવું પડે। હવે 1.688 ને 1.69 કઈ રીતે લખાય તો એને રાઉન્ડિંગ ઓફ કર્યું કહેવાય, એ કઈ રીતે કરાય એ નેક્સ્ટ ટોપિક છે, તો હમણાં આપણે જોઈશું। તો ફરી એકવાર ગુણાકાર ભાગાકારનો નિયમ જોઈએ કે આપેલ સંખ્યામાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, આખી સંખ્યા જોવાની છે, પોઈન્ટ પછી નહીં, આખી સંખ્યાના સાર્થક અંકો ગણવાના, તો તેટલા જ સાર્થક અંકો આ સંખ્યા જે આપણે આપેલી છે એના ગુણાકાર ભાગાકારથી જે આપણને પરિણામ મળે છે એમાં હોવા જોઈએ, એટલા જ સાર્થક અંકો। એનું આપણે ઘનતા દળ અને કદ ઉપરથી ઘનતા શોધીને આપણે જોયું કે 1.688 લખીએ તો 4 થાય અને આપણે લઘુત્તમ સાર્થક અંકો આપને જે રકમ આપવામાં આવેલી એમાં 3 છે, એટલે આપણે એ 1.688
ની જગ્યાએ આપણે 1.69 લખીએ છીએ એટલે આપણે 3 સાર્થક અંકોમાં એ જવાબ મળે છે। હવે અનિશ્ચિત અંકોની સન્નિકટતા એટલે કે રાઉન્ડિંગ ઓફ કરવાનું। આપણે 1.688 ને 1.69 લખ્યું તો એ રાઉન્ડિંગ ઓફ કર્યું। કઈ રીતે કરે એના અમુક નિયમો છે। તો સૌથી પહેલા જોઈએ કે જે અંકને પડતો મૂકવાનો છે, મતલબ કે 1.688 લખ્યું એમાં આપણે 8 ને પડતો મૂકવાનો છે। તો જે અંકને પડતો મૂકવાનો હોય તે 5 થી મોટો હોય તો તે અંકના પૂર્વવર્તી એટલે કે એની આગળનો અંક 8 છે તેની આગળનો અંક અથવા કે ડાબી બાજુનો અંક એકનો વધારો કરવો। એટલે કે જોઈએ આ શું કહેવા માંગે છે। 1.688 છે આપણી પાસે, એમાં 8 ને આપણે પડતો મૂકવાનો છે। તો પેલો નિયમ એમ કે છે કે જો આપણે જે અંકને પડતો મૂકવાનો હોય 5 થી મોટો હોય તો એની આગળનો અંક અથવા કે ડાબી બાજુનો અંક એમાં એકનો વધારો કરવાનો અને આપણે જે પડતો અંક મૂકવાનો છે એને પડતો મૂકવાનો। એટલે કે 8 ને પડતો મૂકીએ અને 8 એ 5 કરતાં મોટો છે એટલે કે 8 ની આગળના અંક એ પણ 8 જ છે, એમાં એકનો વધારો કરીને એને લખી નાખવાનો। એટલે 1.688 હોય તેને 1.69 લખાય। હવે બીજો મુદ્દો એવો છે કે જે અંકને પડતો મૂકવાનો હોય એ અંક 5 કરતાં નાનો હોય। પહેલાં આપણે જોયું મોટો હતો 5 કરતાં, હવે આપણે જોઈએ કે 5 કરતાં નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં। એટલે કે ફેરફાર શેમાં નહીં કરવાનો? આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં। આપણે જે અંકને પડતો મૂકવાનો છે એને કાઢી નાખવાનો અને આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં। ક્યારે? કે જ્યારે આપણે જે અંક પડતો મૂકવાનો એ 5 કરતાં નાનો હોય। તો આપણે એક ઉદાહરણ જોઈએ કે 1.683 તો આપણે આમાં 3 ને પડતો મૂકવાનો છે તો 3 એ 5 કરતાં નાનો છે એટલે કે 3 ની આગળનો અંક એટલે કે 8 એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નહીં। 3 ને ખાલી પડતો મૂકી દેવાનો અને 1.68 એવી રીતે લખાય કેમ કે જે આપણે પડતો મૂકવાનો છે એ 5 કરતાં નાનો છે। હવે ત્રીજો મુદ્દો જોઈએ। હવે કોઈ સંજોગોમાં એવું બને કે જે આપણે જે અંક પડતો મૂકવાનો છે એ 5 કરતાં મોટો પણ ન હોય 5 કરતાં નાનો પણ ન હોય, પોતે 5 પોતે જ હોય તો એવા સંજોગોમાં શું કરવાનું? તો પરંતુ હવે જો કોઈ સંખ્યા કે જેમાં પડતો મૂકવાનો અંક 5 પોતે જ છે તો તેવા સંજોગોમાં પડતા મૂકવાનો અંકનો પૂર્વવર્તી અંક એટલે પડતા જે મૂકવાનો એના એ અંકનો આગળનો અંક ડાબી તરફનો અંક એકી છે કે બેકી તે જોઈને ફેરફાર કરવામાં આવે છે। તો આપણે જોઈએ એક નીચે ઉદાહરણ પણ આપેલા છે બે પ્રકારના। તો હવે આપણે જે પડતો મૂકવાનો એક 5 હોય તો એની આગળનો અંક એકી છે કે બેકી તે જોવાનું છે। તો હવે એના બે નિયમો છે કે જો પૂર્વવર્તી અંક એટલે પડતો મૂકવાનો હોય તેની આગળનો અંક બેકી હોય તો કોઈ પણ ફેરફાર કરવાનો નહીં અને જે અંક પડતો મૂકવાનો છે તેને કાઢી નાખવાનો। એનું ઉદાહરણ આપ્યું છે કે 2.745 તો આપણે પડતો મૂકવાનો અંક છે 5 અને એની આગળનો એટલે કે પૂર્વવર્તી અંક છે એ બેકી છે 4 એટલે કે બેકી। તો હવે અહીંયા આપણે 4માં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં કરવાનો એટલે કે પૂર્વવર્તી સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં કરવાનો અને 5 ને પડતો મૂકી દેવાનો એટલે કે 2.745 હોય અને આપણે 2.74 લખી શકીએ। હવે એવી જ રીતે કે જો પૂર્વવર્તી અંક હોય એ એકી હોય, છેલ્લો આપણે જે પડતો મૂકવાનો એ અંક તો 5 જ છે બે કિસ્સામાં એકી હોય કે બેકી હોય તો છેલ્લો પડતો મૂકવાનો અંક 5 છે પણ એની આગળનો અંક ડાબી તરફનો અંક એ જો એકી હોય તો એ પૂર્વવર્તી અંકમાં એકનો વધારો કરવો અને પડતા મૂકવાના અંકને કાઢી નાખવાનો। હવે આપણે ઉદાહરણ આપ્યું છે કે 2.735 તો અહીંયા પડતો મૂકવાનો અંક 5 જ છે તો હવે જોવાનું કે એનો આગળનો અંક તો એ એકી છે કે તો બેકી, તો આપણે અહીંયા 3 એટલે કે એકી છે તો એ અંકમાં એકનો વધારો કરવાનો અને 5 ને પડતો મૂકી દેવાનો। તો 3માં એકનો વધારો કર્યો એટલે કે 4 થાય તો 2.735 ને આપણે રાઉન્ડિંગ ઓફ કરીએ તો 2.74 લખી શકીએ। તો આવી રીતે અલગ અલગ થોડા કોમ્બિનેશનમાં MCQ આવી શકે છે। આ રાઉન્ડિંગ ઓફના પણ આવી શકે છે અને સાર્થક અંકોના પણ આવી શકે છે। તો સાર્થક અંકોમાં તમારે કે આ જે 4-5 મુદ્દા છે
તે યાદ રાખવાના કે આપણે નક્કી કરી આપણે કોઈ પણ સંખ્યા આપી છે તો નક્કી કઈ રીતે કરવું કે આ સાર્થક આમાં કેટલા અંકો છે, આ જીરોને આપણે સાર્થક ગણવો કે નહીં ગણવો. તો જીરોને પણ સાર્થક ગણાય પણ અલગ અલગ એની કન્ડિશન હોય. તો આ 5 મુદ્દા તમે યાદ રાખો તો તમને સાર્થક અંકોનું પૂરેપૂરું નોલેજ આવી જાય. તો તમે નક્કી કરી શકો કે આમાં સાર્થક અંકો કયા છે અને કયા નથી. તો આપણે આને રિલેટેડ આપણે એક્ઝામ્પલ તો થોડા જોયા તે હવે થોડા MCQ સોલ્વ કરીએ. તો ફર્સ્ટ MCQ છે કે સાર્થક સંખ્યા 5.055 અને 0.0055માં સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. તો 5.055માં 4 સાર્થક અંકો છે અને 0.0055 એટલે કે 1 કરતાં નાની છે. તો 1 કરતાં નાનું જ્યારે સંખ્યા હોય ત્યારે નિયમ હતો કે દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના અંકો એ સાર્થક અંકો નથી. એટલે કે 5.0055માં જે પહેલા 3 0 છે એ સાર્થક નથી, 55 એ જ તે ખાલી સાર્થક છે. એટલે કે બંને સંખ્યામાં 4 સાર્થક અંકો છે. અહીંયા એનું સોલ્યુશન પણ આપ્યું છે કે 5.055 બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા શૂન્યાંકો પણ સાર્થક હોય. એટલે કે બે શૂન્યતર એટલે કે પોઈન્ટની જમણી ડાબી બાજુનો 5 અને છેલ્લો 0.055માં છેલ્લો પાંચડો એની વચ્ચેના બધા અંકો સાર્થક અંકો છે. એટલે કે 4 સાર્થક અંકો છે. અને 0.0055માં આપણે જે નિયમ જોયો હતો એ પ્રમાણે જે આગળના 3 0 છે એ સાર્થક નથી, પાછળના 4 50 55 એ સાર્થક છે. એટલે કે આ બંને સંખ્યામાં 4 સાર્થક અંકો છે. હવે બીજો MCQ જોઈએ કે 0.0060માં સાર્થક અંકોની સંખ્યા ખાલી જગ્યા છે. તો આ પણ 1 કરતાં નાની સંખ્યા છે. તો આપણે એ જ નિયમ વાપરવાનો કે 1 કરતાં સંખ્યા નાની હોય ત્યારે દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના અંકો એ સાર્થક અંકો નથી. એટલે કે 0.0060માં જે પહેલા 0.00 છે એ સાર્થક નથી અને 6 અને 0 જે લાસ્ટમાં છે એ સાર્થક છે. 6 અને 0 એટલે કે 2 અંકો છે. એટલે કે 0.0060માં સાર્થક અંકોની સંખ્યા 2 છે. હવે જોઈએ કે 20.402માં સાર્થક અંકોની સંખ્યા સાર્થક અંકો ખાલી જગ્યા સંખ્યા નથી પૂછ્યું કે સાર્થક અંકો કયા છે એ પૂછ્યું છે. સંખ્યા નથી પૂછી કે 5 છે કે 4 છે એ રીતે નથી પૂછેલું. સાર્થક અંકો કયા છે. તો હવે આપણે જોઈએ કે પોઈન્ટ વાળું આપણે એક વેલ્યુ આપવામાં આવેલી છે 20.402. તો બે શૂન્યેતર અંકની વચ્ચેના બધા જ અંકો સાર્થક અંકો છે. તો ફર્સ્ટ બે મતલબ પહેલો જે 2 છે અને છેલ્લો જે 2 છે એની વચ્ચેના બધા અંકો સાર્થક છે. એટલે કે 2 0 4 0 2 એ બધા અંકો સાર્થક છે. એટલે કે C ઓપ્શન એ સાચો છે. હવે નેક્સ્ટ જોઈએ તો એ છે કે 0.00230માં સાર્થક અંકોની સંખ્યા ખાલી જગ્યા છે. અહીંયા પાછી સંખ્યા પૂછી છે કે કેટલા સાર્થક અંકો છે. તો આ પણ 1 કરતાં નાની છે. એટલે કે આગળના જે 0 છે એ સાર્થક નથી અને પાછળના જે 2 3 અને 0 એ સાર્થક છે. એટલે કે 3 છે. સાર્થક અંકોની સંખ્યા 3 છે. હવે નેક્સ્ટ છે નીચે જણાવેલ આંકડાકીય મૂલ્યોમાં કોનો સાર્થક અંક 3 છે. એટલે કે કઈ રકમમાં 3 સાર્થક અંકો છે એવું પૂછવામાં આવ્યું છે. તો 3,003.033 છે તો એમાં સાર્થક અંકો 4 છે. કેમ કે પ્રથમ બે શૂન્યતર અંકો વચ્ચેના બધા અંકો સાર્થક છે. એટલે કે 3.033માં 4 અંકો એ સાર્થક છે. પછી બીજો ઓપ્શન છે 0.030 એ 1 કરતાં નાનું છે. એટલે કે આગળના 2 0 એ સાર્થક નથી, 3 અને પાછળના જે 3 અને 0 છે એ સાર્થક છે. એટલે કે 2 સાર્થક અંકોની સંખ્યા 2 છે. ત્રીજો ઓપ્શન છે 30.30 એટલે એમાં પણ સાર્થક અંકોની સંખ્યા 4 છે. હવે છેલ્લો ઓપ્શન છે 0.300. તો એમાં એ 0.300 એટલે કે 1 કરતાં નાનો છે. તો નિયમ એ હતો કે સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના સાર્થક અંકો નથી. તો અહીંયા જોઈએ આપણે તો દશાંશ ચિહ્નની જમણી બાજુનું અને પ્રથમ શૂન્યતર. તો પ્રથમ શૂન્યતર અંક એ 3 જ છે.
તો એની ડાબી બાજુના અંકો એ સાર્થક ન હોય, મતલબ કે પોઈન્ટની જે ડાબી બાજુ છે 0 એ સાર્થક નથી. જમણી બાજુ જેટલા પણ અંકો છે એ 3 અંકો સાર્થક છે. અને આપણે અહીંયા ક્વેશ્ચનમાં એમ જ પૂછવામાં આવેલું છે કે સાર્થક કઈ આંકડામાં 3 સાર્થક અંકો છે, તો ડી ઓપ્શન છે એ સાચો છે. હવે નેક્સ્ટ છે 300.500 સાર્થક અંકની સંખ્યા શોધો. તો એમાં સાર્થક અંકોની સંખ્યા છે 6. નેક્સ્ટ 11.118 ગુણ્યા 10⁻6 વોલ્ટમાં સાર્થક અંકોની સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા જ્યારે ઘાતમાં કોઈ પણ વેલ્યુ આપવામાં આવેલી હોય તો આપણે ઘાત પર કોઈ લેવા દેવા નથી. આપણે જે વેલ્યુ આપવામાં આવેલી છે એ જોવાની છે. આપણે ખાલી વેલ્યુ જોવાની છે કે વેલ્યુ શું છે. આપણે ઘાત સાથે કોઈ લેવા દેવા નથી. તો 11.118 એટલે કે 5 સાર્થક અંકો છે. હવે નેક્સ્ટ છે કે અહીં આપેલ બધી સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા જણાવો. તો 3 સંખ્યા આપેલી છે: 21.12, 2009, 4.156 અને 1.217. તો 21.12માં સાર્થક અંકોની સંખ્યા 4 છે. 2009માં પણ સાર્થક અંકોની સંખ્યા 4 છે. 4.156 એમાં પણ સાર્થક અંકોની સંખ્યા 4 છે. અને 1.217 એમાં પણ સાર્થક અંકોની સંખ્યા 4 છે. તો એ 4 કઈ રીતે છે કે પહેલો નિયમ આપણે જોયું હતું કે બે શૂન્યેતર અંકો વચ્ચેના બધા અંકો સાર્થક અંકો છે. તો પહેલી રકમમાં 2 અને 2 બે શૂન્યેતર અંકો છે, એની વચ્ચેના બધા અંકો સાર્થક. 2 અને 2 પોતે તો સાર્થક અંક છે તે, પણ એની વચ્ચેના પણ સાર્થક અંકો છે. હવે એવી જ રીતે સેકન્ડ 2009 છે તો એમાં 2 અને 9 એ શૂન્યેતર અંકો છે, તેની વચ્ચેના બધા જ અંકો શૂન્ય પણ આવી જાય એ સાર્થક અંકો છે. એવી જ રીતે 4.156માં પણ એ જ નિયમ અને 1.217માં પણ એ જ નિયમ. ઘાત પર આપણે જોવાનું નથી, આપણે ખાલી વેલ્યુ પર જોવાનું છે. તો ઓકે મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ કે સાર્થક અંકો એટલે શું અને આપણે એને કઈ રીતે નક્કી કરી શકાય, અને સરવાળો બાદબાકી અથવા ગુણાકાર ભાગાકારના સાર્થક અંકો આપણે જોવા હોય તો એમાં કઈ રીતે રાઉન્ડિંગ ઓફ કરવાનું ને એને કઈ રીતે લખી શકાય એ આપણે જોયું. તો આજના વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ અને આવતા વિડીયોમાં આપણે જોઈશું પારિમાણિક સૂત્રો અને એને રિલેટેડ થોડા એક્ઝામ્પલ ને MCQ જોઈશું.